નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે શેરબજારના સ્કેમ વિશે. કેમ કે એક દિગ્ગજ કારોબારીએ રોકાણકારોને ચેતવ્યા છે અને સાથે સાથે સેબી પાસે તપાસની પણ માંગ કરી છે. એમના જણાવ્યા પ્રમાણે હર્ષદ મહેતા જેવો સ્કેમ આપણને ફરી શેરબજારમાં જોવા મળી શકે છે. તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ ભારતીય શેરબજાર ફરી એકવાર મોટા સ્કેમની ઝપેટમાં આવી શકે છે. આવો દાવો દેશના દિગ્ગજ કારોબારી હર્ષ ગોયનકાએ કર્યો છે. ગોયનકાના પ્રમાણે શેરબજારમાં હર્ષદ મહેતા અને કેતન પારેખના સમયની ગડબડી જોવા મળી રહી છે. આ સાથે તેમણે શેરબજારને અને રેગ્યુલેટર કરનારી સંસ્થા સેબી સિવાય નાણાં મંત્રાલય પાસે પણ દખલની માંગ કરી છે. નોંધનીય છે કે હર્ષ ગોયનકા આરપીજી સમૂહના ચેરમેન છે. આ ગ્રુપ ઇન્ફ્રા, ઓટોમોટિવ, આઈટી સિવાય ફાર્મા અને એનર્જી સહિત અન્ય સેક્ટરમાં સક્રિય છે. એટલે કે વાત કરીએ આપણે કે ભારતીય શેરબજાર ફરી એક મોટા સ્કેમની ઝપેટમાં આવી શકે છે એવું જણાવી રહ્યા છે દિગ્ગજ કારોબારી હર્ષ ગોયનકા. અને તેમનું માનવું છે કે શેરબજારમાં હર્ષદ મહેતા અને કેતન પારેખમાં જે એમના સમયમાં જે ગડબડી ચાલી રહી હતી એવી ગડબડી અત્યારે આપણને જોવા મળી રહી છે. સાથે સાથે તેમણે સેબી અને નાણાં મંત્રાલય પાસે પણ આમાં દખલની માંગણી કરી છે. આ શેરબજાર વિશે હર્ષ ગોયનકાએ શું જણાવ્યું એના વિશે વાત કરીએ. કારોબારી હર્ષ ગોયનકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર શેરબજારમાં સ્કેમના ડરનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે શેરબજારની તેજી વચ્ચે હર્ષદ મહેતા અને કેતન પારેખના સમયની ગડબડીઓ પરત આવી ગઈ છે. કોલકાતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે પ્રમોટર્સ ગુજરાતી અને મારવાડી બ્રોકર સાથે સાંઠગાંઠ કરી પોતાના સ્ટોકની કિંમતોને વધારી અવાસ્તવિક સ્તર પર લઈ જઈ રહ્યા છે. સાથે ગોયનકાએ સેબી અને નાણાં મંત્રાલયને હસ્તક્ષેપની માંગણી કરી છે. તેમણે કહ્યું કે નાના ઇન્વેસ્ટરોને નુકસાન થતા પહેલા સેબી અને નાણાં મંત્રાલય આ પ્રકારના મામલાની તપાસ કરવી જોઈએ. એટલે કે તેમણે જણાવ્યું, કોલકાતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પ્રમોટર્સ કંપનીના હોય કે ગુજરાતી અને મારવાડી બ્રોકર સાથે સાંઠગાંઠ કરી પોતાના સ્ટોકની કિંમત અવાસ્તવિક સ્તર પર લઈ જઈ રહ્યા છે. સાથે તેમણે જણાવ્યું કે નાના રોકાણકારોને નુકસાન જાય પહેલા સેબી અને નાણાં મંત્રાલય આમાં આ પ્રકારના મામલાની તપાસ પણ કરાવવી જોઈએ. પછી આપણે શેરબજારની શું સ્થિતિ છે એના વિશે વાત કરીએ તો હર્ષ ગોયનકાનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે શેરબજાર પોતાના ઐતિહાસિક સ્તર પર કારોબાર કરી રહ્યું છે કે સ્ટોક માર્કેટ પણ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. એવામાં એમણે દાવો કર્યો છે. આ વચ્ચે 3 મે નિફ્ટી 50 અને સેન્સેક્સમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 75,095.18 પોઈન્ટના દિવસના ઉચ્ચ સ્તરથી 1457 પોઈન્ટના ઘટાડા સાથે 73,637 પોઈન્ટના નીચલા સ્તરે આવી ગયો. ઇન્વેસ્ટરોએ બીએસઈ માર્કેટ કેપિટલાઇઝેશનના ઘટાડાને કારણે આશરે 3.21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દરમિયાન નિફ્ટી 50 22,794.70 ના નવા રેકોર્ડ સ્તરથી 1.2% ઘટાડા સાથે 22,416.56 પોઈન્ટ પર બંધ થયો હતો. એટલે કે શેરબજારમાં ઘટાડો પણ આપણને જોવા મળ્યો આ દાવા વચ્ચે. પછી આપણે વાત કરીએ કે હર્ષદ મહેતા અને કેતન પારેખના સ્કેમ વિશે. તો કેતન પારેખ અને હર્ષદ મહેતાએ ભારતીય શેરબજારના બે ચર્ચિત સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે શેરબજારમાં કડાકો થયો અને નાના ઇન્વેસ્ટરોને ભારે નુકસાન થયું હતું. આ બધી સ્કેમને કારણે ન માત્ર સેબીએ નિયમોમાં ફેરફાર કરવો પડ્યો પરંતુ આરબીઆઈ અને નાણાં મંત્રાલયે પણ નિયમોમાં ફેરફાર કર્યો હતો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે દિગ્ગજ રોકાણકાર હર્ષ ગોયનકાએ દાવો કર્યો છે કે આપણે શેરબજારમાં કેતન પારેખ અને હર્ષદ મહેતા જેવો સ્કેમ ફરી એકવાર જોવા મળી શકે છે એવું એમને જણાવ્યું છે. અને સેબી પાસે અને નાણાં મંત્રાલય પાસે આમાં દખલ કરવાની પણ વાત કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી લેજો.